જય માં મંગલ, જય ભગોડાવાળી માં મંગલ। આજ આપણે ભગોડા આવી ગયા છીએ મંગલમાના ધામમાં। આજ આપણે હિન્દુ સંમેલન સમિતિ છે એટલે આપણે આવ્યા છીએ અને અમારા ગામના 2-3 ટ્રેક્ટર પણ આવેલા છે એટલે અમે સેવામાં આવ્યા છીએ। એટલે તમને જે કાંઈ આજ આખો દીમાં હશે એ હું તમને બતાવીશ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। ધર્મ સભા છે ત્યાં આવે આરતી થયા વિના કાંઈ ન થાય ને। એક જવાબદારી આવે છે
અત્યારે આ ભારત દેશની વાલી પર તમે આપણે જો ચાહો જલાલી સમૃદ્ધ જહાં ડાલ ડાલ પર સિંગા કરતી હે બસેરા ઓ ભારત દેશે મેરા માત્ર વાતો કરવાથી નહીં પણ એના માટે એક સનાતી હોય જ્યારે ઘરે ઘરેથી નીકળી જાય આમાં કોઈને આહવાન કરવું ના પડે આમાં કોઈને આમંત્રણ ના આપવું પડે સબ પોતાની રીતે જોડાઈ જાય અને એનોને भी बाजी अपने जान की इस देश की मिट्टी तिलक करो ये धरती है बलिदान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की देखो मुल्क मराठों का जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों पे तोड़ा था हर पर्वत पर आग लगी थी हर पत्थर छोला था बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था शेर शिवाजी ने रखी थी लाल हमारे शान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की आ समर्पण की भूमि आ बलिदान की भूमि છે ઈ ધરતી માટે માનવ તમારે આ સનાતનના ગુણ અરે સાહેબ જીવા એ જગતમાં એનાથી શું ઉજ્જવળ છે જીવા આને કરી કે વાત પૂરી થઈ ગઈ જીવા એ જગતમાં એનાથી શું કાવ વિષય પણ જેને સીમાડે સેદાવ્યા શીશ જેને સીમાડે પોતાના મસ્તક કપાવી નાખ્યા ને પછી ગાય માટે કપાવી નાખ્યા હોય બેન દીકરીની ઇજ્જત માટે કપાવી નાખ્યા હોય વસરા સોલંકી જેવા એમ કહેવાય કે ત્રીજા ફેરે એમ કહેવાય કે વરડા કાઢી નાખે જય જય શ્રી રામ अरे हम फड़े आपड़े भांगे केतारा भ्रम चढ़ वेला कश्यप सूरज राज्य शरम के दादर के ढाकला के पूंदे पाखाण पण रात नो भांगे राण कमड़े कश्यप राव बरोबर भगवान नारायणे कोर काढी અને એક બાજુ અંગ્રેજ ગોલાનો પોતાના મહેલમાંથી બહાર નીકળ્યું અને બીજી બાજુ ભગતજીની બંદૂકમાંથી ગોળીનું છૂટું એ અંગ્રેજ ગોલાને ભડાકે દીધો અને બીજા દિવસે સમાચાર પત્રોમાં છાપામાં સમાચાર આવ્યા ન્યૂઝ પત્રોમાં સમાચાર આવ્યા કે આ અંગ્રેજ મરાઈ ગયો ને આ અંગ્રેજ મરાઈ ગયો જનરલ સાન્ડર્સ સિંહ મરાઈ ગયો અને તેથી એ સમાચાર વાંચતા રહે ભગતજીના પિતા સરદાર કિશનસિંહ રોટલા ઘડતી ભગતજીની માતા વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું એ કે આ અંગ્રેજ મરાઈ ગયો ને આમાં મને શંકા છે કે આપણા ભગતનો હાથ હોય હે કે હા આમાં આપણા ભગતનો હાથ હશે ભગતજીનો હાથ હશે એવી મને શંકા છે તેથી દેશને આર્ય નારી એટલું કીધું કે તમને તો વહેમ છે ને પણ મને ખાતરી છે કે મારું ધાવણ ધામનાર ભગતો કરી એક સમય ભારતની શ્રેષ્ઠતા અલગ અલગ આક્રમણોના કારણે બધી ધરાશય થઈ અને ફરીથી એક જ્યોત પ્રગતિ રાષ્ટ્રીય સંયોજક સંઘના નામથી ને ફરી હિન્દુત્વનો ભગવો ધ્વજ ઠેર ઠેર ફરકતો થયો પણ એની યાત્રા એવી છે એક સમય એવો હતો કદાચ આને કોઈ વડીલો પણ હશે 30 વર્ષ પહેલાની 40 વર્ષ પહેલાની કદાચ વાત યાદ કરીએ तो पण गामे गामे वातावरण હતું गर्व से कहो हम हिंदू हैं बोलवा तैयार होता लोग बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम એટલું જ કીધું કે રાણીને કહેજો અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે રાણીને કહેજો અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે અને જીવતો રહેશે તો પાછો આવશે નહીતર મારા અને રાણીના છેલ્લા રામ રામ કહી દીજો પણ સાંભળી લ્યો કે કદાચ સોમનાથની સખાતે મારી શહીદી થઈ તો જે બાળકનો જન્મ છો ને 5 વર્ષનો થાય એને લાવજો એના હાથે સિંદૂર ચોપડાવજો મારો મોક્ષ થઈ જાય સાહેબ આજ પણ સોમનાથના ફટાકડામાં અમીરજી ગોહિલ આ ધર્મ માટે જે ખપી જવાવાળા બેઠા છે એટલું નહીં આ બધોય સમાજ બેઠો છે મારે બધાય સમાજની આ તો આપણી હર ઘર में बस हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा
આપણા ભારતની ધરાના ભૂષણ જેને કહેવાય એવા સંત મહાત્માઓ મહાપુરુષો જ્યારે પધારી રહ્યા છે, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા સંત મહાપુરુષોને આપણે અહીંથી તાળીઓના ગડગડાટ, તાળીઓના નાદ સાથે વધાવીશું. સાથે સાથે જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. મંચ ઉપર બધા જ જે સંતો મહંતો જે પધાર્યા છે એમને મંચ ઉપર સાદર આમંત્રિત કરું છું. જે સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને ફરીથી આપણે જય જય શ્રી રામના મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય સંતશ્રીઓ, આદરણીય અતિથિગણ અને આ હિન્દુ સંમેલનમાં પધારેલ અલગ અલગ ગામોથી પધારેલ રામ ભક્તો, માતા, બહેનો, ભગિની અને રામ ભક્ત ભાઈઓ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે આમ તો આભાર વિધિ મહામંડલેશ્વર રામ બાપુ જે બાવળિયાની ધામથી આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે. રામ બાપુ પૂજ્ય રામ બાપુનું જય જય શ્રી રામના નાદ સાથે આપણે અભિવાદન કરશું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. એક એવી વિભૂતિ બાપુ કે જેને ગિનિસ બુકની અંદર જેને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને જેમને લીધે આજે 75,000 બહેનો છે હુડો રાસ લીધો તો અને એક સંતોના સાનિધ્ય પ્રાપ્ત થાય, સંતનો એક દ્રઢ સંકલ્પ હોય ત્યારે નો કાર્યક્રમ હતો. એમાં પણ એમને 22 મિનિટની વર્ચ્યુઅલ હાજરી આપી. એવા પૂજ્ય સંત એટલે રામ બાપુ. તો એવા આપણી વચ્ચે બીજા પણ સંતો ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક અભિવાદન કરું છું. પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર રામ બાપુનું અભિવાદન કરવા માટે આપણા સમિતિના અલગ અલગ અધ્યક્ષોને આમંત્રણ કરીશ. શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ વાવડી, દિનેશભાઈ વેગડ ઘોઘા, બિપિનભાઈ ગોહિલ કુડા અને પરેશભાઈ ગમારાને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી અને પૂજ્ય સંત શ્રી એવા મહામંડલેશ્વર 1008 રામ બાપુનું આજે હાર્દિક અભિવાદન કરે. મહેન્દ્રસિંહ, દિનેશભાઈ વેગડ, બિપિનભાઈ અને પરેશભાઈ ગોહિલ, પરેશભાઈ ગમારા અને બિપિનભાઈ ગોહિલ આ બધા જ લોકોને માર્ગ બતાવે એમ સંતોએ ધર્મરૂપી માર્ગ આપણને બતાવતા હોય એટલા માટે સંતોના ચરણોની અંદર આજે આપણે વંદના કરતા હોય. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બીજા જેવા સંત જેના નામમાં પણ ભગવાનનું નામ રહેલું છે એવા પરમ પૂજ્ય સંત પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આપણે હાર્દિક અભિવાદન કરવાના છે. પુનઃ આપણે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. દાનભા બાપુનું અભિવાદન કરવા માટે સિદ્ધરાજસિંહ સરવૈયા, આઈ.કે. વાળા, દિનેશભાઈ પરમાર, ચંદુભાઈ મિસ્ત્રી અને વલ્લભ દાદા જે શોભાવડથી આવ્યા બધા જ લોકોને ઝડપથી કહું છું, ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પરમ પૂજ્ય દાનભા બાપુ છે ભોળાદથી પધાર્યા સુરાપુરા ધામથી એમનું હાર્દિક અભિવાદન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે. પૂજ્ય દાનભા બાપુ ભોળાદનું સ્વાગત માટે ત્યારબાદ પછીના જે સંત છે એમનું અભિવાદન કરવા માટે હસમુખભાઈ લુણી, અજયભાઈ ભટ્ટી, અરવિંદભાઈ રાઠોડ, રામજીભાઈ પટેલિયા અને પાતાભાઈ દોરાળા આટલા લોકો તૈયાર રહે એટલે ઝડપથી આપણે એમને બોલાવી શકીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. પરમ પૂજ્ય રાજુ બાપુને વિનંતી વખતે જવારા સ્ટેજ ઉપર આવે.
હસમુખભાઈ લોણી, અજયભાઈ, જય શ્રી રામ. પૂજ્ય બાપુ થાણાપતિ તરીકે પણ અખાડાની અંદર છે, તો એવા જે સંરક્ષણની જવાબદારી કહેવાય એવા થાણાપતિ જે હિન્દુ સમાજ માટે જ્યારે સાદો સંન્યાસ લેતા હોય એવા પરમ પૂજ્ય લેરગીરી બાપુ માટે જય જય શ્રી રામ. કાંગળીવાળા ઝડપથી ઊભા થાય પોતાના સ્થાને. ઝડપથી બટુકભાઈ મકવાણા, નિલેશભાઈ સિંગાળા, વિનુભાઈ મહેતા, હરેશભાઈ ગોહિલ એ પોતાના સ્થાન ઉપરથી ઝડપથી ઊભા થાય અને આવી જાય આગળ. ઘણા બધા સંતો છે, એક એકના કદાચ નામ પણ લેવા જાઓ તો ઓછા પડે, પરંતુ જેટલા જે આપણી વચ્ચે પૂજ્ય મહંત શ્રી રામદાસ બાપુ, સુરેશદાસ બાપુ, નાનકદાસ બાપુ, હંસદાસ બાપુ, કાનમદાસ બાપુ, અમૃતદાસ બાપુ, નિરમદાસ બાપુ, ધરમદાસ બાપુ, પૂજ્ય રાજુભાઈ રાજ્યગુરુ, હરેશ બાપુ, શિવગીરી બાપુ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અને પૂજ્ય રંજુ બાપુએ પણ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ આપ્યો છે. જય જય શ્રી રામ, જય. એ ઠેલે દૂધ પીધે દીકરાઓ વીર પુરુષ ના બને, એના માટે ગાય માતાનું દૂધ જોઈએ, અને ગાય માતાનું આપણે રક્ષણ કરવું એ આપણી ફરજ છે. નકા મારા માયાભાઈ સારી વાત કરે, નાનું છોકરું હોય ને બોલાવવાની હાલે એટલે ડગી ડગી હાલે, પણ દૂધ પીધેલું હોય ને તો દોડતું આવે. આકાશમાં શાંતિ, પૃથ્વી પર શાંતિ, વનસ્પતિમાં શાંતિ, ઔષધિમાં શાંતિ, દરેકમાં શાંતિ રહો. અને એ જ રીતે માનવ માત્રનું કલ્યાણ, કોઈ ઊંચ નીચના ભેદ નહીં, એ પ્રયત્ન વેદકાળથી થતો આવ્યો છે. ત્યારે આપણે અત્યારે જો વિરાટ હિન્દુ સંમેલન, આપણે હિન્દુ ભાઈ એ જો થવું હોય તો ઊંચ નીચના ભેદોને દૂર કરી અને હિન્દુ બનવું પડશે. ભગવાન રામની વાત થઈ ને, 2 જોડા સીવું, 1 જોડ મારા લેવા માટે અને 1 જોડ સંતો અને જે કોઈ આવે એના ખર્ચ માટે થઈને. પણ કે દ્વારકા ચાલો ને કે નહીં, એક કામ કરો, હું ત્યાં નહીં આવી શકું પણ આ એક પૈસો લેતા જાઓ. તમે ગોમતીજીમાં સ્નાન કરો ને ત્યારે એમ કહેજો કે હરિદાસ તમારે આ પૈસો મોકલ્યો છે, હે ગોમતીમાં તમારે હાથવા જ સ્વીકારવાનો છે. પહેલાં નવાઈ લાગી આ ભગતને આવું ખળખળ છે, કાંઈ વાંધો નહીં લઈ લઈએ. અને બીજો પૈસો કાઢી એમ કીધું કે આ પૈસો છે ને દ્વારકાધીશના દર્શન જાવ ત્યારે કહેજો કે હરિદાસ તમારે મોકલ્યો છે અને હાથવાથ લેવાનો છે. છાત્રાળુઓ દ્વારકા જાય છે, ગોમતીજીમાં સ્નાન કરીને હસે છે કે આ ભગતનું હવે કોને ખબર. અને આપણે કહીએ તો ખરા, એને કીધું છે એટલે એને કીધું, હે ગોમતીમાં હરિદાસ તમારે આ પૈસો મોકલો છે અને તમારે હાથવાથ લેવાનો છે. અને તરત જ ગોમતીમાં હાથ બહાર કાઢી અને પૈસો લઈ લીધો. પહેલાની ભરોસો બેઠો, દોડીને દ્વારકાધીશના દર્શન આવીને કીધું, હે દ્વારકાધીશ હરિદાસ તમારે આ પૈસો મોકલો છે એ તમારે હાથવાથ લેવાનો છે. અને કહેવાય છે કે દ્વારકાધીશે મંદિરમાંથી આમ લાંબો હાથ કરી અને એ પૈસો લઈ લીધો. અને આમ સમરસતા ઈશ્વર પણ જો એવું ઈચ્છતો હોય કે આપણે અત્યારે પરિસ્થિતિ જે જો ભૃતુવરીએ કહ્યું છે, કાળોન યાતો વૈભવ યાતા, કાળ છે ને એ ક્યાંય જતો નથી, આપણે જઈએ છીએ. બસમાં બેઠા હોઈએ તો વૃક્ષો દેખાય તો વૃક્ષો પાસે આપણે જતા હોઈએ, વૃક્ષો તો સ્થિર છે. એ રીતે જીવન છે ને એ સ્થિર છે, એ ક્યારેય આધાર વિનાનું હોય ને. તો એ માતાજીએ દેવતાઓ માટે ફળો વરસાવ્યા અને જીવો માટે શાકભાજી, અને વરસાદ વરસાવ્યો. દુકાળ શું કામ પડ્યો હતો કે લોકો ધર્મ ચૂક્યા હતા. જેમ કે રાક્ષસે યજ્ઞ બંધ કરાવ્યા, બધી નીતિ રીતિઓ બંધ થઈ ત્યારે આ દુકાળ પડે. એટલે દુકાળ પડ્યો અને એ સમયે
માં શાકભાજી વેર્યા એટલે એનું નામ પડ્યું શાકંભરી. પછી હવે કહું છું સમરસતા. માએ એવું સ્વરૂપ લીધું કે એની 100 આંખો, એનું નામ શતાક્ષી છે. દુર્ગા સપ્તશતીમાં બધું આવે. શતાક્ષી 100 આંખો વડે બધે જ જોયું કે કોઈ પણ જીવ ભૂખ્યો રહેતો નથી ને, એટલે એનું નામ શતાક્ષી પડ્યું છે. આ શાકંભરીમાં છે દરેક જીવો પર, અને ભૂખ્યા સુવાડતા નથી, જગાડે છે. એ શાકંભરી માતાના નવરાત્રના દિવસે આજે વિશાળ હિન્દુ સંમેલન મળ્યું છે. એટલે હું આનંદ અનુભવું છું અને ધન્યવાદ આપું છું. આ જ રીતે આપણે જીવનમાં રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા સાથે ધર્મમાં માનવ સેવા કરી અને સારું જીવન જીવવા માટે સંગઠિત રહી અને આજે હિન્દુ એકત્રીકરણ સમિતિ હોય, RSS હોય, આ બધી જે સંગઠનો છે એ કામ કરે છે. એને ખૂબ સહયોગ આપી ખભે ખાભા મિલાવી અને હતો મારો ભારત દેશ પાછો બધા ઋષિઓનો દેશ છે. આ દ્રાક્ષનો નહીં, રુદ્રાક્ષનો દેશ છે. એ પાછો બની રહે અને ભારત એ ફરી ભારત મહાસત્તા બની અને ચક્રવર્તીઓ જેમ હતા પહેલાના સમયમાં એવો જ ભારત બનવા જઈ રહ્યો છે. અને એ સંકલ્પ છે એ સિદ્ધ થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય સિયારામ. સમરસતા પ્રસ્થાપિત કરવા માટેનું સંમેલન એટલે આ હિન્દુ સંમેલન. પરમ પૂજ્ય દાનભા બાપુ જે ભોળાથી પધાર્યા, એમને એ ઊભા થઈને આપણને આશીર્વાદ આપશે. जरा हाथ ऊंचा करके अगर भोजन तो लीधु ज छे. हर 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 हर. पाकिस्तान ની બોર્ડર ઉપર અત્યારે ભવાની ની જરૂર છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની. और भारत का मुख्य मंत्र है वंदे वंदे वंदे. જે પોતાના એમાંય સૌરાષ્ટ્ર. ઠાકોરજી જન્મ્યા મથુરામાં, પણ હુવાને દ્વારકામાં બહુ વરસ કરી. અહીંયા જે જમાવટ છે કાઠિયાવાડની, અને એમાં અમારું પાલીતાણા આવો સેવા કેન્દ્ર ઓછા, બાકી સલાહ કેન્દ્ર બહુ. ભૂલકા જ કાઢ નાખે સલાહમાં. હમણાં એક જણાને મેં કીધું, હું ભૈરવનાથની જગ્યામાં રહું છું રામબાપુ. તે એક જણાને પૂછ્યું, મેં તો આ ઉંદરડાનો બહુ ત્રાસ છે. અને હું જીવદયા માનું છું, એટલે દવાને એવું તો નહોતું મૂકી ગયું. ઉંદરડાનો બહુ ત્રાસ. એમ મારાથી ત્યાં મંદિરમાં બેઠો તો બોલાઈ ગયું. ત્યાં તો સલાહ આપી મને કે નાગ રાખો, નાગ. હે ઉંદરડો ફરકે તો ખેંચો. કે નાગને રાખીને મારે બસ સ્ટેશન હોવા જાય. પાછું મારાથી બોલાઈ ગયો. મેં કીધું ભૈરવનાથને લીધે નાગે છે, ઉંદરે છે, પણ કે તો પરમાનન્ટ મદારી રાખી લીધી. આવી સમસ્યામાં ભારત જ્યારે સાંપ્રત સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે એક અફઘાનિસ્તાનનો સિકંદર એ એના મૌલવીને એમ કહે, જરા એક જ મિનિટ લઉં છું, વધારે નહીં લઉં. એના मौलवी साहब ने एम कहा कि मैं हिंदुस्तान का टुकड़ा करने के लिए जा रहा हूँ, तो मैं तुम्हारे लिए क्या लाऊं? રંભાભાઈ, મને તો એના પ્રત્યે માન થાય છે કે એને એટલું તો ખબર છે કે હિન્દુસ્તાનમાં મને કોઈ રોકવાવાળો નથી. કારણ કે આ એકત્રીકરણ છે ને, એકતા નથી. તમારા માટે શું લાવું એમ સિકંદર બોલ્યો. અને ત્યારે જે મૌલવી બોલ્યો છે ને દેવેન્દ્રભાઈ, એ સાંભળવા જેવું છે. मौलवी એવું બોલ્યો હતો कि अब जा रहे हो हिंदुस्तान का टुकड़ा करने के लिए, मैं खुदा को दुआ करूँ तो मेरी फतेह हो जाए. પણ એક વાતનું ધ્યાન રાખજે સિકંદર, શું કે યજુર્વેદ की संहिता को उठा के ले आना. શું લાવો એમ કીધું ત્યારે આ એમ કહે છે કે યજુર્વેદ की संहिता को उठा के ले आना और हो सके तो थोड़ा सा गंगा जल मेरे लिए ले आना. આ ભારત છુપાયેલા વર્ગને ખબર નથી રાષ્ટ્ર શું છે, હિન્દુત્વ શું છે. અને હું તો દુઃખ સહિત કહું છું કે ચૂંટાઈ ગયા પછી એ હિન્દુ છે એ ભૂલી જાય છે. એ 22 વર્ષનો યુવાન જો લગ્નના બીજે દિવસે કપાતો હોય સોમનાથ માટે, તો આખું મેરા ભારતમાં જ આવી શકે નહીં. ગાયનું દૂધ પીવે એનું જ કામ છે ભગવાન. મને તો દુઃખ થાય છે કે ગાંધી બાબુએ બકરી હું કામ રાખી.
સારું લગાડવા હાટું કર્યું છે ને બાપू वो दादाजी परमंदर वाले बकरी का दूध पीते थे जो गाय नो दूध पीधो होत तो आ दशा हमारी सम्मेलन कम नसीबी છે કમ નસીબી એની ભૂલ છે એ બાબાની સોમનાથ બનાવવા માટે એને જે વિરોધ કર્યો છે હું તો સોમનાથ આવજો મારી કથા પછી ત્રીજા મહિનો બધાય ના પાડતા હતા આપણા એ વખતે જે કંઈક પહેલા હતા કોણ વડાપ્રધાન ટોપી બહુ સારી પહેરતા હવે એણે ના પાડેલી કે સોમનાથ મંદિર બનાવવાની શું જરૂર છે સરદાર શું તમે ચોંટી પડ્યા છો તેથી સરદાર વલ્લભ બોલ્યો તો કે મને તમે બધા સપોર્ટ આપો તો ઠીક છે નહીંતર એક એક હિન્દુના ઘરે જઈ રૂપિયો ઉઘરાવી અને હું સોમનાથ માંગુ સોમનાથની ધજા લહેરાઈ રહી છે બાપू એ ઓનલી ફોર સરદારને લીધે લાખો સલામ ઉनको जो मर के जीगेगा કે આજે આ હિન્દુ સમાજને જગાડવા માટે આહવાન કરે માયાભાઈ આહિર. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. આજે કેવું હોય તો યા દેવી સર્વભૂતેષુ સમરસતાય ભાવે સંસ્થિતામ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય માન આપીને પધારેલા મંચ ઉપર શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય રામબાપુ બાવળિયાલીના ઠાકર, લેરગીરી બાપુ, પૂજ્ય ભાઈશ્રી મુકેશગીરી બાપુ, હાર્દિક સ્વાગત કરું છું. અને આ બાજુ બેઠેલી મારી માતાઓ, જેમાં બધાયમાં મને મોગલ દેખાય છે, એવી મારી તમામ માતાઓ. અને બાપુ આ એક મોબાઈલવાળી નથી અહીં બેઠી. જ્યાં નાના મોટાનો ભેદ વયો જાય છે એમાંથી જ્ઞાતિવાદ થાય છે. જ્ઞાતિવાદ ત્યાં સુધી થતો હોય છે કે પહેલાં તો દેવ દાનવથી હાલ્યું આવે છે. આજકાલનું તો આ છે બે માવુને એમ છે કે એકને એમ છે કે મારો દીકરો મહાન થાય. બે હગ્ગા એક જ બાપના દીકરા છે, રાક્ષસ ને દેવ બે. બાપુજી એક જ છે, બે માવું જુદી જુદી છે, દીતિ ને અદિતિ. જ્યાં બેયને અભિમાન આવે કે નહીં મારા દીકરો મોટો, પાછા ન્યા બે ગુરુ છે, શુક્રાચાર્ય અને બૃહસ્પતિજી, તો ન્યાય પાછું ગૌરવ આવીને ઊભું રહી કે મારો ભણાવેલો હોય એ મહાન થાય. અને છેલ્લે 4 વર્ણમાં આપણે વહેંચાઈ જાય. પણ વેદ એમ કહે છે કે એક જ વ્યક્તિની અંદર 4 વર્ણ હોવો જોઈએ. મુખસ્ય બ્રાહ્મણ, મારું મુખ છે એ બ્રાહ્મણ બને, હું અભ્રષ્ટ ના ભરખું, મારા મોઢામાંથી કોઈ દી અભ્રષ્ટ શબ્દ ન નીકળે. ક્ષત્રિય બાહુ, મારા હાથ છે ક્ષત્રિય જેવા રહે કે જ્યારે ધર્મની રક્ષા કરવાનું આવે તો કેવલ રોટલા ખાવામાં જાનો ઉપયોગ ન થાય, ધર્મના હાથે હથિયાર ઉપાડવા માટે પણ એમ કહેવાય કે મારા હાથ ઉપડે. મારું શરીર, મારું પેટ છે, મારી કમર જે છે એ એમ કહેવાય વેપારી બને. મારું પેટ વૈશ્ય બને કે હું બીજાનું ભરણ પોષણ, કારણ કે પેટમાં જાય છે અન્ન, પણ એ જેમ એક રગે પોષણ પહોંચાડે છે એમ મારી પાસે કઈ સંપત્તિ આવે તો મારા નાનામાં નાના માણસ સુધી હું પહોંચાડતો થાવ, એનો ભેરું બનું. અને મારા પગ છે એ શુદ્ર એટલે સેવક બને. આવું કામ કરવાનો જ્યારે મોકો મળે ત્યારે હું સ્વયં સેવક બનીને, શુદ્ર એટલે શું? સેવક. અને જ્યાં સુધી તમે સેવક ન બનો ત્યાં સુધી તમે ભક્તિ પ્રાપ્ત ન કરી શકો. ઈશારે 4 લક્ષણ આપણામાં આવે, એને જુદું પાડીને નોખું પકડાવીને આ સનાતનતાને તોડવાના જે પ્રયાસો થયા વર્ષોથી, ક્રિશ્ચન હોય જ નહીં,
એને આપણે જ ખીલા માર્યા. અને પછી લોકો ઉજ્જૈનથી નીકળે, કાશ્મીર જાય, ન્યાલી છેલ્લે ગોવા આવે કે ભાઈ હું કૃષ્ણને ફોલો કરું છું, આમાં હું કઈ જગ્યાએ શુદ્ર છું, પ્લીઝ અમને મદદ કરો. અને છેલ્લે ધૃણા થઈને 2025 વર્ષ પહેલા ગોવાથી વાણ ભરે અને નક્કી કરે કે હવે આ ભાષા આપણી નહીં, આ રિવાજે આપણે કોઈ જાતનો કોઈ સમાજ જ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, જ્ઞાતિવાદીને છોડો. સૂત્ર વેદનું એ લઈને બી અને પહેલો ટાપુ ગોત્યું હતું, એનું નામ હતું લેસ્ટર. આજે એના 142 રાષ્ટ્ર છે. 1400 વર્ષ પહેલા છૂટા થયેલો માણસ, એના આજે 45 રાષ્ટ્રો છે. આપણે હર હર મહાદેવના નારા કરનારા આપણા રાષ્ટ્ર કેટલા છે? ક્યાંય હજી નથી સમજવું? હજી નાના મોટાનો ભેદભાવ રાખવો છે? હજી સ્વીકાર ભાવ નથી લાવવો? કેવલ જન્મ લીધે તમે કોઈ વ્યક્તિ નથી બની જવા. નથી કોઈ ઝાડુ લઈને જન્મો, નથી કોઈ જનોઈ લઈને જન્મો. એના કર્મથી જ્યારે માણસ મહાન બનશે. એક ઋષિ નીકળે નૌકામાં, બાપુને એમ કહી દે કે હે દીકરી, તને અત્યારથી આટો કરે. આ કથાઓ ન હોત આપને ખબર હોત રામ કોણ હતું, કૃષ્ણ કોણ હતું. પણ જ્યારે રજાને દિવસે આ દેશની વ્યક્તિઓ મહિનાની એક રજા એવી રાખે કે આખો પરિવાર બેઠો હોય અને ઘરના ભાગવત વાંચતા હોય એક વ્યક્તિ. મારા બાપે હાથ વાર સંભળાયું છે, બાપુ 4 મહિના શ્રાવણ મહિના બીજો ધંધો નથી કર્યો, સોમાહાના 4 મહિના કે અમારો બટુક દાદો વાંચતો હોય અમારા ઘરે બેઠા બેઠા, કે અમારા શિવા દાદા વાંચતા હોય, અને અમારા ગામના કાળીદા મહારાજ કે હવારમાં લોટ લેવા જાય ઘરે ઘરે, અને ત્યારે એમ કે આજ કાલ રાત્રે તારા ઘરનું કોઈ ઠાકર મંદિરે નહોતું અને કાલે કોઈ નહીં આવે તો તારા ઘરે હું લોટ માગવા નહીં આવું. આ લોટ માગવા નહીં આવું એની ભીત હતી, અને એને લીધે હું નાનો હતો ને મારું ગામનું ઠાકર મંદિર ઘરથી ટેકે બેઠતો હતો. આ ભક્તિ ફેરી ચાલુ થાય. ગામના તમામ વ્યક્તિઓ એ 5 વ્યક્તિ એવી ઊભી થાય કે અમે ઘરે ઘરે જઈને ગામને પ્રાર્થના કરશું. પ્રાર્થના કરવી પડે છે, મંદિરે આવજો, અને પછી કે અમે હિન્દુ એક છીએ. અરે આપણે કથામાં બાપુ ઘડીક ધૂન ગવરાવી હોય ને તો ધૂન સારું થાય તો મોબાઈલ લઈ લ્યો એટલે ઘડી ધૂન. હું જાહેરમાં કહું, ધૂન ગાવાનો મોકો મળે ને ત્યારે માની લેજો કે ઈશ્વરની કૃપા થઈ તને ગુણગાન ગાવાનો મોકો આપ્યો છે. અને ત્યારે વ્યાસપીઠ ઉપર લઈ ગઈ છે, સબ તારી બજાએ સબ ગાયે, જાણે અમારા બાપની ગાતા હોય. નહીં, આ વસ્તુ જ્યારે ઘરે ઘરે જઈને એવી ગાંઠ બંધાઈ જાય. બાપુ ધાર્મિક માણસો છે અને વધતા જાય છે, તર એવી જામતી જાય છે. આટલા જો સ્વયંસેવકો ભેગા થઈ જતા હોય તો તમે કલ્પના તો કરો ભાવનગર જિલ્લાની તર કેવી થઈ છે. આ સ્ટેજ ઉપર બેઠા છો ને, અમારો ભાવનગર જિલ્લો આ અમારી તર છે. જેટલી તર ગૌતમભાઈ જાડી એટલી સમાજની ગુણવત્તા વધારે. આપણે માલધારીના દીકરા, હવે માલધારી બરોબર, આપણે દૂધ હળકું ગરમ કરીએ માવું તો સારું દૂધ હોય તો તરનો પોપડો થાય ને, તર ઉપર આવે. હે બાકી અમુક દૂધ એવું હોય તર હું કાંઈ થાય કે દોડવો થાય. તો જ્યાં તર એટલે ઉપર, જેટલા ઉપર જે મહાન વધારે વધતા જાય, આ બધી તર બેઠી છે ને આજે તર બતર થઈ ગયા છે, તરબોળ. તો દરેક પરિવારની અંદર જ્યાં સંભાવ આવે, ફેર તો ઘણો પડે છે. હમણાં મારા નિશાળમાં એક વાલી આવ્યા અને આચાર્ય, તો ગામમાં મંદિરમાં નથી ચડાવી એવું નથી, ત્યાં એવો માહોલ ઊભો કરવો પડશે કે ઘર ઘર અયોધ્યા બને, ગામ ગામ અયોધ્યા બને.
મારું રામજી મંદિર અયોધ્યાનું મંદિર બને, મારા ગામનું કૃષ્ણ મંદિર દ્વારકાનું મંદિર બને, મારા ગામનું શિવ મંદિર સોમનાથનું મંદિર બને, મારા ગામનું ભગવતીનું મંદિર અંબાજી નવદુર્ગા કહેવાય કે એનું મંદિર બને, 52 શક્તિપીઠ જાણે મારા ગામમાં હોય એવો મારો ભાસ થાય, એવી પવિત્રતા અને ત્રેડી મંડળ એવું કરે કે રોજે રોજ ગામના પૂજારી હોય એને હેલ્પ કરે, અને પૂજારી ઘરે ઘરે જઈને ભક્તિ ફેરી કરે, અને એના ગામનું એક વોટ્સઅપ ગ્રુપ બને, મોબાઈલનો સદુપયોગ કરે, અને આજનો સિંગાર એમ કરીને એનો વિડીયો મૂકે. ભલે એનો દીકરો અમેરિકા રહેતો હોય કે એનો દીકરો મુંબઈ રહેતો હોય તો એના પોતાના ગામના ઠાકરના દર્શન અહીંયા બેઠો બેઠો કરવો જોઈએ. એની ગામો ગામ ગ્રુપ બને, ઘર ઘર પહોંચે, અને પહોંચવું જ પડશે. જ્યાં સુધી તમારી અંદર ધર્મ નહીં આવે, જ્યાં સુધી ભક્તિ નહીં આવે, જ્યાં સુધી તાકાત નહીં આવે, મરી જાઓ હોય. જેની અંદર ભક્તિ ન હોય એની અંદર વીરતા હોય જ ન શકે. રાખાથી રામ ન ભજી શકાય, અને રામ ભજ્યો ન હોય એ કોઈ દી સુરવીર ન બની શકે. ભીજા વગરનો રાખ જ રહી શકે. રાણો પ્રતાપ ક્યાં આવે? જ્યાં ભક્તિ ધરબાયેલી હોય, જેની હકી મોટીમાં મીરાબાઈ હોય ને એની ઘેરે રાણો પ્રતાપ આવે. શિવાજીની માં જીજાબાઈ પાવડું પકડી અને રામદાસજીના હાથમાં દીકરાને આપી દે, લે સદગુરુ તને આપ્યો આ. જ્યાં ભક્તિને ન વરે, આપણું ઘમંડ આપણને મારી નાખે છે કે કાલ સવારનો કાર્યકર અમારી આગળ વેરું, અથવા તો કોઈ પણ કાંઈ કોઈ પગલું ભરે, હું વધારે કાંઈક પ્રોગ્રામ કરવા જાઉં તો તરત એમ કે એને ટિકિટ શો હવે કરવા લાગે. આ જે તારણ જે અંદર આવે છે, ત્યાં હું નથી કહેતો, આ રામાયણ કહે છે કે એ મુદ્દો ભૂયો જાઓ જોવે. એનું કારણ એ મુદ્દો લક્ષ્મણમાં હતો. ખુદ લક્ષ્મણ, અને જેટલું ભગવાન રામ બીજું બોલ્યા છે એની કરતાં વધારે લક્ષ્મણને સમજાવવામાં સમય વધારે બગાડ્યો. લક્ષ્મણ આમ નથી, આમ છે, અને છેલ્લે તો હૈદી થઈ, રાવણ મારી નાખ્યો તોય વેમમાં લખવું. અને પછી પ્રભુ રામ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, હવે શેલી છે ઘડી તારી પાસે, ઓલાની પાસે થોડો ટાઈમ છે, હવે જોઈ લે વિદ્વતા શું કહેવાય અને સંસાર કેવો હોવો જોઈએ એ જાણી લે. એની પાસે બેહી, પણ વિવેકથી હો, હવે વિવેક રાખજે, નહીંતર જ્ઞાન નહીં મળે. બીજું સત્સંગ વિવેક ન હોય, વિવેક બિન ભક્તિ ન હોય, ભક્તિ વગર બધું ખોટું છે. ઘડીક સત્સંગ કરી લે. હવે ભગવાન એમ કે એના ભાઈને ઘડીક રાવણના પગ પાસે બેસે છે. હે મહર્ષિ, હે મહાન, હે લંકેશ, રઘુકુળ ભૂષણ ભગવાન શ્રી રામના લઘુબંધુના પ્રણામ સ્વીકાર કરજો. ત્યાંથી લક્ષ્મણજી ચાલુ, અને હવે રાવણ બોલે છે કે હે ભાનુકુલ ભૂષણ, તમે શિષ્યને લાયક છો. રાવણ કહે છે વાહ લક્ષ્મણ. પછી તો ઘણી ચર્ચા છે, પણ મારે ટૂંકી વાત એવી હોય ત્યારે રાવણ એટલું કહે છે કે બધાના ભાગલા પડાવનારું કોઈ હોય તો એ ઘમંડ છે, અભિમાન છે. કોઈને સત્તાનું ઘમંડ, કોઈને સંપત્તિનું ઘમંડ, કોઈને પોતાના જ્ઞાનનું ઘમંડ, પોતાના રૂપનું ઘમંડ, પોતાની વિદ્યાનું ઘમંડ, ઘણું બધું બોલે છે. પણ છેલ્લે રાવણ કહે છે કે બધાય ઘમંડના સોલ્યુશન, અત્યારના સોલ્યુશન કહે પણ એના નિવારણ છે. બધાય ઘમંડના નિવારણ છે મહારાજ લખન, પણ બે વસ્તુનું ઘમંડ આવે એનું કોઈ નિવારણ નથી, એમાં વિનાશ છે. શેનું મહારાજ? જ્ઞાનનો અને વિદ્યાનો. કે હું એટલો જ્ઞાની છું, હું એટલો વિદ્વાન છું. હે લખન, મને જ્ઞાન અને વિદ્યાનું ઘમંડ હતું, અને જ્ઞાન અને વિદ્યાના ઘમંડ આવે ને લક્ષ્મણ, એને પોતાના દુશ્મન દેખાય. મારા ભાઈઓ હોવા છતાં મને દુશ્મન દેખાણા, કારણ કે મારી પાસે જ્ઞાનનું અને વિદ્યાનું અભિમાન. એટલે મારો ભાઈ વિભીષણ, કુબેર મારા ભાઈઓ હોવા છતાં મારી અંદર મને વિરોધ દેખાણો, મને દુશ્મન દેખાણા.
મને એટલી ખબર પડે છે, મેં આ બધું વાંચ્યું છે, મેં આ સાંભળ્યું છે, આ મારું ઘમંડ. તો હે લક્ષ્મણ, મારા પોતાના ભાઈઓ, પણ કહેવાય લક્ષ્મણ, પ્રભુ રામ છે ને એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. વિદ્યાવાન એ જ્ઞાની નથી, એ જ્ઞાનવાન છે. અને હે લક્ષ્મણ, જે વ્યક્તિ વિદ્યાવાન જ્યારે બની જાય છે, મારામાં ઘમંડ છે. અને હે લક્ષ્મણ, પ્રભુ રામને ઘમંડનું જ્ઞાન છે. કે ઘમંડ કરવાથી શું થાય એનું એને જ્ઞાન છે. બધા લઈ લેતા હોય, હજી એની એકતા હજી ગણ્યાથી છે જ નહીં. અને પછી ગુજરાતી જ બોલે હો બધા. છેલ્લી વાત કહું બાપુ, આ બધા અહીંથી જ ગયેલા છે ગોવાથી. ત્યારે ગોવા ગુજરાતમાં હતું તો મારા વિસ્તાર બધા તમે કરી હું એ બોલ્યો. ગુર્જરી બહુ મોટી, 3 જ ભાષા હતી, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી. પણ બાપુ ગમે ત્યાં જાઓ, અંગ્રેજી ભલે હોય પણ બોલવું તો આ 3 જ ભાષા પડે. કારણ કે 3 સિવાય કક્કો છે નહીં, કક્કો એક છે. હાલો તમે અંગ્રેજીમાં એમ કહો કે કમ હિયર, તો ક તો કલમનો જ કે એબીસીડી જે ક હોય તો મને દેખાડો, હા અહીંયા ક આવ્યો. એમાં તો કે છે, કે ને એ લોકો કે આ કે છે એને એકચ્યુઅલી ક કહેવાનો છે. ગઢવી સાહેબ ખોટી વાત છે. મ તો માયાભાઈ નો જ નહીં. મરચાં છે એમાં તો એમ છે. એ લોકોએ નક્કી કર્યું કે એમને મ કહેવાનો છે. અરે એક આપણા મંત્રીશ્રીએ ગૌતમભાઈ વચ્ચે થોડુંક હિન્દી અને ગુજરાતી ભેગું કરી દે અને મીડિયાવાળા બધા એમાં ડિબેટમાં મને લીધો. એટલે મેં એને કીધું મીડિયા મિત્રોને, મેં કીધું હિન્દી બોલતા બોલતા, સ્પષ્ટ હિન્દી બોલતા બોલતા બાપુ, અમરેલી બાપુ બધા બધા હિન્દી બોલતા બોલતા વચ્ચે કોઈ અંગ્રેજી ટુકડો નાખે ને, ઘણા શુદ્ધ હિન્દી બોલતા. આ હું થોડુંક આપણે બોલતા વચ્ચે કોઈ બોલતું, તો હિન્દી બોલતા બોલતા ઇંગ્લિશ બોલે તો એને તમે વીઆઈપી ના દીકરા કહો. અને મારી ગરવી ગુજરાતનો કોઈ નેતા હિન્દી બોલતો બોલતો ભેગી એની માતૃભાષા બોલે, એમાં તમારું બગડી શું જાય છે? એ માતૃભાષા રાષ્ટ્રભાષા કઈ ભેગી કરે તો તમે તમારી ગુજરાતીને, તમારી માતૃભાષાને શું કામ નાની ગણો છો? શું કામ? અમારો પ્રશ્ન છે. અમે કલાકારો ગુજરાતીને જીવતી રાખવા માટે નીકળ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક આવા સંતોની કૃપાથી સંતો સુધી કેમ પબ્લિક પહોંચી શકે એવી વાતો કરી અને ધર્મ જાગરણ કરવા માટે નીકળ્યા છીએ. આવો સાથે મળીને ધર્મ જાગરણ કરીએ, આવો સાથે મળીને રાષ્ટ્રને બનાવીએ, આવો સાથે મળીને રાષ્ટ્રની સેવા કરવામાં કેમ ભળી શકાય અને એનો સ્વયંસેવક કેમ બની શકાય એ વાતો આવા મહાપુરુષો પાસેથી જાણીએ. અને આ તકે આપ બધા અહીંયા આવીને અમારા મહેમાનને અમને આવો અવસર આપ્યો, અવારનવાર આવો આપતા રહેજો, અમને ગમતું રહેશે એવું આપ બધાને પ્રાર્થના સાથે હું અહીંયા આપની પ્રાર્થના કરી શક્યો એ માટે મા મોગલના શરણોમાં સંતોમાં કોટી કોટી પ્રણામ કરી મારા શબ્દોને વિરામ આપું છું. જય જય શ્રી રામ. મોદી સાહેબ ને બધા જ્યારે ગાંધીનગર છે આવી ગયા કે આવવાના છે ટૂંક સમયમાં બધા બધે આ અવાજ છેડ છે ને કૈલાસના ખોપરાથી લઈ અને ગિરનાર. અને પાછું તમને કહું, તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી જુનાણાના આંગણે મહાશિવરાત્રી મહાકુંભ થવા જઈ રહ્યો છે. બસ એ મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના. આ વખતે સાધુડાઈ બાપુ એટલા મોજમાં છે, અગ્નિ અખાડા બધા અખાડા, કે આ વખતે તો તોડી નાખે એવો ઉત્સવ કરવો છે. તો એ ઉત્સવમાં પણ આપણે બધા ભાગ લઈશું અને એની પણ ખૂબ ખૂબ બધાઈ સાથે આપ બધા એની જે કારો જેટલી તાકાત હોય, ફેફસામાં જેટલી તાકાત હોય અને એકવાર જોરથી જે બોલે એને કોઈ દી કોરોના થતો નથી. કોરોના જે સાંભળીને વયો ગયો છે. પણ તે દિવસે પોષ મહિનાની 13 છે, 31
ડિસેમ્બરના દિવસે પોષ મહિનાની 13 છે, સોરી 12 છે. આ મારે 13 ભગોડાની હોય ને એટલે મને 12 ને 13 બે ને અમે 12 છે, પણ પોષ મહિનાની 12 તે દિવસે ભગવાન શ્રી રામના મંદિરની અયોધ્યામાં પ્રતિષ્ઠા દિવસ હતો. આપણી તિથિ પ્રમાણે બધાને પ્રાર્થના કરીને કહું છું કે ઈ 12 ના દિવસે 31 ડિસેમ્બરના દિવસે ઘર ઘર જય જય શ્રી રામની જ્યોતું જળહળવી જોવે અને તે દિવસે આખા ગામ એમ કહેવાય જળહળકા મારવા જોવે. કારણ કે 450 વર્ષ પછી આપણો બાપ અયોધ્યામાં પધાર્યો છે. ઈ ઘર ઘરની ખુશી, ઈ પ્રતિષ્ઠા ઉત્સવ આપણા હૃદયમાં કાયમ રહી જાય ઈ માટે પગે લાગીને કહું છું કે 31 ડિસેમ્બરના દિવસે પોષ 12 છે, તે દિવસે અયોધ્યામાં આપણા ભગવાન રામ મંદિરમાં પધાર્યા હતા. ઈ ભૂલાય ન જાય માટે ઈ મહાન ઉત્સવ કાયમ માટે ઉજવાજો જોઈએ એવી મારી કરનમ્ર પ્રાર્થના. અસ્તુ. જય જય શ્રી રામ. જય શિવાજી, જય ભવાની. પૂજ્ય સંતોને જ્યારે જાતા હોય ત્યારે એમને પણ માર્ગ આપવા અનુરોધ છે. જય જય શ્રી રામ. ઝડપથી સરયુ માતાનો ખૂબ કળશ મેળવી. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ચાલો ભાઈ, ભગોડા મંગલમાંથી આપણે વિદાય લેવી છીએ. એનું કારણ છે કે હવે કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને બધાને કળશ આપવાનો હતો. સરયુ માતાનો કળશ હતો એ બધાને સોંપી દીધો. બધાએ ભાષણ કર્યું અને એકતા સંમેલન હતું. હવે એ કાર્ય પૂરું થઈ ગયું છે એટલે આપણે હવે જઈ છીએ ઘરે. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય મામો. ભગોડા વાળીમાં મંગલના મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે. માથે ના જાય છે, દેખાડો તમને. મહાદેવ જોવા મારા મહાદેવના મંદિરે બધું કળશ પગે રાખો. હવે અહીંયા જોવો દીકરી છે બસ ઈ
કોને બધાને કે હાલો ને જય